કૃષ્ણ, જय माताजी અને હર હર મહાદેવ। આજે છે શિવરાત્રી, તો શિવરાત્રીની બધાને મારી શુભકામના પાઠવું છું। તો અમારે જવાનું છે અત્યારે ઉદયપુર કોટડા। તો અમારે ઉદયપુર કોટડા ભોળાનાથનું મંદિર છે ને ત્યાં અમારે એક મામા સંત થઈ ગયા છે, એનું આશ્રમ છે, તો ત્યાં જવાનું છે બધાને। તો ત્યાં જઈને ભોળાનાથ મહાદેવના મંદિરના તમને બધાને દર્શન કરાવીશ। તો હવે આપણે હાલો નીકળી જાય ઉદયપુર કોટડા જવા। તૈયાર તો સવારના થઈ જ ગયા હતા, તૈયાર થવાનું તો કઈ છે નહીં, બધા રેડી થઈ ગયા છે। તો હાલો હવે જાય આપણે ઉદયપુર કોટડા। હાલો હવે નીકળી ગયા છે, જો હું સીડી ઉતરું છું, બેહી ગયા ગાડીમાં અને હવે જવું છે। કાકી આવવાના છે અમારા ભેગા જ ગાડીમાં જ, એટલે એને જવું છે તેડવા। જો રસ્તામાં હામાં મળે તો ભલે, નકર ઘરે જઈને તેડી આવી કાકીને। હવે કાકીને તો તેડવા નથી જવું, હવે કાકી લોક ખોલો તો પેલા ઓલો ઉતારી એમાં તમે તેડવા તો ન જવું પડ્યું, તો કાકી અમાર મોર આવી ગયા અહીંયા। જો છોડામ ગેસ ગોંડા કે અમને મુક દેતી નહીં રોય કે આપણને કાચ ખોલી છે તારે। બધાય બેહી ગયા ગાડીમાં અને હવે જાય છે આપણે। કાકી ક્યાં જવાનું? ઉદયપુર, ઉદયપુર કોટડા। ફાઇનલી તો આપણે પહોંચી ગયા હવે ઉદયપુર કોટડા। તો હવે જઈને મહાદેવના દર્શન કરી। હવે તો તમને પણ કરાવું મહાદેવના દર્શન। હવે તો આ છે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર ને આપણે કરી લીધા છે મહાદેવના દર્શન। આ છે બાપુ ત્યાંને। તો આ મંદિર છે, મસ્ત મજાનું મંદિર છે, ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર। અને આ બધી જગ્યા છે એની, આ બધી ઝાડવાને એવું બધું છે। અને હવે આરતી ચાલુ થાય છે, ટૂંક જ સમયમાં હમણાં આરતી ચાલુ થઈ જશે, બપોરની આરતી 12 વાગ્યાની। તો હવે આરતી ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે જઈએ આરતીમાં। તો અહીંયા આપણે બાપુએ આરતી ચાલુ કરી દીધી છે। તો હવે આપણે આરતી પૂરી થઈ ગઈ છે અને હવે બાપુ અહીંયા ધૂન ગવડાવે છે અને બધા ધૂન ગાય છે। તારે આવી ગઈ? તારે આવી ગઈ? ખાવાની મજા આવે હે? તે ઉતારતા હોય તો હવે કોને ખાવી? હલો જેના હાથમાં આવે એની બરોબર પાડું હું। તો અહીંયા મંદિર એક બદામનું ઝાડ છે, છોકરા બધા કે બદામ ખાવી છે, તો આપણે બદામ બધાને ઉતારી દઈએ છીએ। જો આવી રીતના હાલો કોણ હાથમાં આવી? તો અહીંયા થઈ ગયો છે સરસમ ચાલુ અને બધી ભાઈઓ સરસમ ગાય છે। અમારી માસી છે ને એ કડતાલ વગાડે છે ને આ રીતના સત્સંગ કરે છે, અને એને સત્સંગમાં બહુ રસ જ છે।
આ મારો જ્ઞાન પણ સત્સંગમાં આયરે બેઠો છે બાયુ ભેગો, એને પણ સત્સંગનો એવો રસ લાગ્યો હે. જો એ મસ્તની ધૂન ગાઈ હે. અમારે પંછી હે ને એ મસ્તની કડતાલ વગાડે, એને પણ એવું અસલ કડતાલ વગાડતા આવડે. સાંજ પડી ગઈ છે અને બધા અહીંયા ફરાળ કરે છે. આપણે કંઈ ફરાળ કરવું નથી એટલે આપણે એક બાજુ બેઠા છીએ અને આ વિડીયોને અહીંયા પૂરો કરી. તો આપણા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.